બ્રહ્મમાં પડી જવું પ્રભુનું. બીજું, બ્રહ્મમાં પાડવું એ મધુર છે, બીજાને મોહિત કરી દેવા. અને ત્રીજું, ભ્રમણ કરવું. અનેક સ્થાનોમાં પ્રભુનું ભ્રમણ એ પણ મધુર છે. આ ત્રણ વ્યાખ્યાઓ આપણા આચાર્યોએ કરી. પહેલું કર્યું બ્રહ્મમાં પડવું. જો પ્રભુ સર્વજ્ઞ છે, કણકણની જાણનારા છે, એમના બહાર કોઈ જ્ઞાન નથી, સર્વજ્ઞ છે, સર્વને જાણનારા છે. પણ એ પણ પ્રભુ જ્યારે વ્રજમાં બાલ લીલા કરે ને, એકવાર ઠાકોરજી એમ થયું કે યશોદાજી કામે વળગ્યા છે, લાવો હું પોતે ભંડારમાં જાઉં અને મણી કોઠામાં આટલા માખણના માટલા પડ્યા છે, એમાંથી પોતે કાઢીને ખાઈ લો. બ્રહ્મણમ મધુરમ. પ્રભુનું બ્રહ્મા પડવું. અંદર પધાર્યા, ધીમે રહીને ભીતર ગયા, માટલું લીધું, અંદર હાથ નાખે, જ્યાં મોઢામાં મૂક્યું, આ મણી કોઠો છે, એટલે અહીંયા ચારે તરફ મણી લાગેલા છે. થાંભલામાં મણી, દિવાલમાં મણી, ચારે બાજુ મણીઓમય છે. અને થાંભલામાં પાસે સંતાઈને જ્યાં મુખમાં માખણ મૂક્યું, થાંભલામાં જડાયેલા મણીમાં ઠાકોરજીને પોતાનું પ્રતિબિંબ દેખાયું. અને એમને એવી બીક લાગી કે મને માખણ ખાતા કોઈ બાળક જોઈ ગયું. અને એવા ગભરાયા, અરે આ ક્યાંથી આવી ગયું અહીંયા? બ્રહ્મણમ મધુરમ, બ્રહ્મા પડવું ઠાકોરજીનું. આ તો એમની લીલાઓ છે. ઠાકોરજીને થયું કે આને કંઈક લાલચ આપવી પડશે. એટલે ઠાકોરજી કહેવા લાગ્યા, જોજો, આ તો હું માખણ કંઈ એકલો ખાવાનો નથી, મારી જોડે જે હશે બધાને આપીશ, પણ તું મૈયાને કહેતો નહીં. અને આમ કરી માખણ લઈ અને પ્રતિબિંબમાં દેખાતા પ્રભુ પોતાના સ્વરૂપને માખણ ચોપડવા લાગ્યા. લે તું થોડું કા, પણ મૈયાને આ કહેતો નહીં, નહીં તો મૈયા મને નહીં ખાવા દે ને મારશે. બ્રહ્મણમ મધુરમ. એ જ રીતે ઠાકોરજી એકવાર પોતાના પડછાયાને પકડવા માટે દોડે અને જોર જોરથી રડી રહ્યા છે. મૈયા સમજાવે છે પણ માનતા નથી. એટલામાં રોહિણીજી આવ્યા, કહ્યું કેમ આ લાલન રડે છે? જો ને કેવા હટ પકડીને બેઠો છે. કહે છે મારે મારો પડછાયો પકડવો છે. હવે તડકામાં પડછાયો પડે, પકડવા 2 ડગલા આગળ ચાલે તો પડછાયો 2 ડગલા આગળ જતો રહે, પકડાય ક્યાંથી? અને એવો હઠમાં ચડ્યો છે, એવો જીદમાં ચડ્યો છે કે એમે કરીને માનતો જ નથી. ન દૂધ આરોગે ન ભોજન કરે, બસ એક હઠ પકડી છે કે મારે મારો પડછાયો પકડવો છે. રોહિણીજી કે કંઈ વાંધો નહીં, હું એને પકડાવી દઈશ. અચ્છા લાલન, તમારે પડછાયો પકડવો છે? કે હા. એમ કરો, તમારી ચોટી આમ પકડીને ઉભા રહો. એટલે ઠાકોરજી પોતાની ચોટી આમ પકડીને તડકામાં ઉભા રહ્યા. એટલે પડછાયામાં એવું દેખાયું જાણે એમણે પડછાયાની ચોટી પકડી લીધી. અને આ જોઈને ઠાકોરજી એટલા રાજી થઈ ગયા કે લાવ મૈયા, હવે દૂધ લાવ, મેં મારો પડછાયો પકડી લીધો. બ્રહ્મણમ મધુરમ. પ્રભુનું સર્વજ્ઞ હોવા છતાં આવું બ્રહ્મમાં પડવું એ મધુર છે. એ જ એની માધુર્ય છે. તમે કોઈ બહુ મોટો બિઝનેસમેન હોય અને પોતાના નાનકડા પોતરાની આગળ ઘૂંટણીએ ચાલતો હોય ને એના જેવું તોતલું બોલીને કે તું મારી ઉપર ચડી જા, ત્યારે માધુર્ય પ્રગટ થાય છે. પોતાના મહાત્માને ભૂલી પોતે અસમર્થ બની પોતાના માધુર્યને પ્રગટ કરે. એમ જ ઈશ્વર જગતનો નિયંતા છે, પણ વાત્સલ્ય ભાવ યશોદાજીનો છે, એટલે બાલ ભાવની લીલા કરે છે. બ્રહ્મમાં પડવું યા બ્રહ્મમાં પાડવું. યશોદાજીને પણ જ્યારે મુખ ખોલ્યું, લાલાને કહ્યું કે મુખ ખોલ, અને બ્રહ્માંડના દર્શન યશોદાજીને કરાવ્યા. યશોદાજી બ્રહ્મા પડી ગયા. અરે ચક્કર આવવા લાગ્યા. અરે આ ઈશ્વર છે, આ જગતનો નાથ છે, આ કોઈ દેવતાની માયા છે? આખું બ્રહ્માંડ મને આની ભીતર દેખાઈ રહ્યું છે. અને આમ ભ્રમિત થઈ ગયા. બ્રહ્મણમ મધુરમ. પ્રભુ આપનું આ રીતે બ્રહ્મા પાડવું એ પણ મધુર છે. એકવાર એક ફળવાળી બાઈ આવી, આખો દિવસ વ્રજમાં ફળ લઈને ફરી, પણ કોઈએ ફળ ન લીધા. થાકીને ટોપલો નીચે મૂકી નંદાલયની બહાર એક મોટું વૃક્ષ હતું, એની નીચે બેસી ગઈ. લાલને દરવાજો ખોલીને જોયું, ફળની છાપ છે. દોડતા દોડતા આવ્યા. અરે ભૈયા, ફળવાળી બાઈને કહે, તું મૂકું ફલ દેગી?
અને એટલું મીઠું મીઠું લાલન બોલે. અને જ્યાં ફળવાળી બાઈએ મુખારવિંદની સામે જોયું, મોટા મોટા કાળા નેત્રો, ડબડબાવતા ઠાકોરજી એની સામે જોતા હોય એવું સુંદર મુખારવિંદ, વાંકળિયા કેશ, પીતાંબર બાંધ્યું છે કટીમાં, એવા નાનકડા સુંદર લાલન લાગે. અને જોઈને જાણે આ ફળવાળી બાઈ મોહિત થઈ ગઈ. અરે લાલા, ફલ એસે થોડી કોઈ દેવે, યા કે બદલે મેં કશું દેનો પડે. આના બદલામાં તો કંઈક આપવું પડે. અચ્છા, ફળના બદલામાં આપવું પડે? શું આપવું પડે? કંઈક અનાજ આપ, વસ્ત્ર આપ, કંઈક ધન આપ, તો તને ફળ મળે ને. અચ્છા, થોડી દેર ખડી રહે, થોડી વાર ઊભી રહે, હમણાં લઈને આવું. અને દોડતા દોડતા ઠાકોરજી છમ 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 કરતા નંદાલયમાં ગયા. નંદાલયને ચોકમાં અનાજનો મોટો ઢગલો પડ્યો હતો અને બંને મુઠ્ઠીમાં ઘઉં ભર્યા. દોડતા દોડતા ઠાકોરજી આવ્યા અને કહેવા લાગ્યા ફળવાળી બાઈને, એમ કર, તારી ઝોલી કર. અને પેલીએ પોતાના આંચલ પકડ્યું, ઝોલી કરી અને ઠાકોરજી બધા અનાજના દાણા એની ઝોલીમાં નાખી અને કહ્યું, આટલું પૂરતું છે ને, આટલું બસ. અને પેલા એટલા કાલું ગલું બોલે ઠાકોરજી. અને ફળવાળી બાઈ તો એવી મોહિત થઈ, એવી મોહિત થઈ. ઠીક છે લાલા. અને એને એમ થયું કે આખો દિવસ ફળ વેચાયા નથી, કદાચ આના માટે જ બાકી હશે. ઠીક છે, ચલ, તે મારી ઝોલી ભરી ને, હવે તું તારી ઝોલી કર. અને ઠાકોરજીએ પિતાંબરની આમ ઝોલી કરી. જેટલા કાંઈ ફળ હતા એણે ઠાકોરજીની ઝોલીમાં ભરી દીધા. બધા આમ હતા એ બધા આમ ઠાકોરજીની ઝોલીમાં ભરી દીધા. ઠાકોરજી તો પ્રસન્ન થઈ ગયા. ભાગતા ભાગતા પાછા નંદાલયમાં ગયા અને એક એક આમ આરોગવા લાગ્યા. અને પેલી ફલવાળી બાઈને એમ થયું, આજે એકે ફળ ન વેચાયા, ચલો કેમ કરીને ઘરે જાઉં, શું કરીને ખાઈશ, શું આજે આ ભોજનમાં બનાવીશ, આજે તો કાંઈ વેચાયું નથી. અને ઝોલીમાં બાંધી એ અનાજના દાણા લઈને જ્યાં ઘરે આવી અને જ્યાં જુએ તે દાણાઓ અણમોલ રત્નો બની ગયા. ત્યારે પેલીને આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. અરે મને તો એમ થયું કે હું એને આપીને આવી, પણ આપનારો તો એ છે. આપણા બધાના જીવનમાં એમ થાય ને, આપણને એમ થાય મેં હવેલીમાં આપ્યા, મેં સેવામાં આપ્યા, મેં આપ્યા. અરે આપણા ખિસ્સામાં કોણે પહોંચાડે? એ તો આપણે ભૂલી જ જઈએ છીએ. આપનારો તો એ પરમાત્મા જ છે. કારણ કે આપણું આપેલું દેખાય છે, એનું આપેલું દેખાતું નથી. એ સુદામાના ભંડાર ભરે, પણ સુદામાને કહે નહીં કે મેં તને આપ્યું છે. માણસને મૌન રહેવાની આદત નથી અને ભગવાનને કહેવાની આદત નથી. આપણે તો એમ કહીએ કે એક હાથ આપે તો બીજાને ખબર ન પડવો જોઈએ, પણ ભગવાન તો એ રીતે આપે કે લેનારને ખબર ન પડવા દે કે આપનારો એ હતો. જ્યારે પણ જીવનમાં કાંઈ પણ મળ્યું હોય એનો યશ ઠાકોરજીને આપજો. પ્રભુ, તે મને આપ્યું છે. મહેનત તો દુનિયામાં ઘણાય કરે છે, પણ તારી કૃપા મારા પર છે, તારા થકી મને મળ્યું છે. અને એટલા માટે જ્યારે પણ જીવનમાં મળે ત્યારે આભાર પરમાત્માનો માનો. વૈષ્ણવની વૃત્તિ જે છે, જીવનમાં જ્યાં જેનાથી સાથ મળ્યો એ તો એની ભીતર રહેલા પરમાત્માને જુએ છે કે ઠાકોરજી આના દિલમાં વસ્યા તો મને સાથ આપ્યો, પ્રભુ એના દિલમાં વસ્યા તો મારો રોગ ગયો. દરેકના મૂળમાં ઉપકારી કોઈ હોય તે પરમાત્મા છે. એ પેલું પ્રસંગમાં કહેતા ને, હસવામાં કે પેલી એક સ્ત્રીને એના પતિએ બહુ મોંઘી નથ અપાવી, એટલે આખા ગામમાં બધાને બતાવતી ફરે, જો આટલી મોંઘી નથ મારા પતિ લાવ્યા, આટલા મોટા જ્વેલર્સ ત્યાંથી લાવ્યા, આટલા પૈસાની લાવ્યા, જે મળે એને બતાવે. એટલામાં સામેથી એક સંત મળે, એને બતાવવા લાગે, આટલી મોંઘી નથ મારા પતિ લાવ્યા, જો કેટલા મોંઘા જ્વેલર્સ ત્યાંથી. ત્યારે બહુ વખાણ કર્યા પતિના. એટલે સંતે કહ્યું કે આભાર માનવો હોય તો પરમાત્માનો માન કે એને ના કાપ્યું, નહીં તો ટીંગાડ જ ક્યાં. આ મૂળમાં ઉપકારી તો પરમાત્મા જ છે. આ બધું જે દુનિયામાં મળે છે એ એટલા માટે જ શ્રેષ્ઠ છે કારણ કે ભગવાને આ આપ્યું છે. જો આ ન હોત તો કાંઈ વસ્તુ કામની નહોતી. ઉપકારી તો પરમાત્મા છે. ફળવાળી બાઈની આંખમાં આંસુ આવી ગયા. થઈ ગયું કે હું કેવી ભ્રમિત થઈ કે સામે આવેલા ઈશ્વરને ઓળખી ન શકી. જો ભગવાન તો ઘણી વાર આપણી સામે આવતા હોય છે. એમ કહેવાય કે દરેક વખતે ક્યાંક ને ક્યાંક ભક્તને ભગવાન મળતા જ હોય છે, આપણે ઓળખી નથી શકતા હોતા. અને એને ઓળખાણ આપવામાં રસે નથી હોતો. ઠાકોરજી કાયમ માટે ભગવાન સામે ઉભા રહે જરૂર નથી. ક્યારેક કોઈના પગનો ઉપયોગ કરી પરમાત્મા આપણા માટે દોડતા હોય છે. ક્યારેક કોઈના હાથનો ઉપયોગ કરી ભગવાન આપણને આપતા હોય છે. ક્યારેક કોઈની જીભ પર બેસીને ભગવાન આપણા માટે સારું બોલાવતા હોય છે.
એ તો આપણી તૈયારી જોઈએ કે સામે આવેલા ભગવાનને એક ક્ષણે ઓળખી જઈએ. પણ સમય આપણે ઓળખી શકતા નથી અને સમય એની પ્રતીક્ષા કરતા હોઈએ છીએ. માણસનું દુર્ભાગ્ય જ આ છે, સામે હોય ત્યારે ઓળખાય નહીં અને ન હોય ત્યારે એની પ્રતીક્ષા કરતો ફરે આખો જીવન. સત્સંગ કર્યો હશે ને તો સામે આવેલા પરમાત્મા તરત ઓળખાઈ જશે. તુરંત એ થશે, જો આ વ્યક્તિ બોલ્યો, ખરેખર આવા ટાઈમે આવું એ બોલે નહીં, ખરેખર પ્રભુએ જ બોલાયું છે, પ્રભુ જ મને કંઈ ઈશારો કરી રહ્યા છે. એ ઓળખવાની શક્તિ સત્સંગથી આવે છે. એક છે ભગવાનને જોવા, બીજું છે ભગવાનને મળવું અને ત્રીજું છે ભગવાનને મેળવવું. આ ત્રણે જુદી વસ્તુ છે. આપણે જોઈને આવી જઈએ છીએ, ઘણી વાર મળીને આવી જઈએ છીએ, પણ રાસમાં ગોપીઓએ ઠાકોરજીને મેળવ્યા છે. તો જોવાથી લઈને મેળવવા સુધીની ભક્તની યાત્રા છે. તો જોવા, મળવા અને મેળવવા, જ્યારે મેળવવા સુધીની યાત્રા કરો છો ત્યારે એ પરમાત્માનો આનંદ તમારા રોમ રોમમાં વ્યાપી જાય છે. બ્રહ્મણમ મધુરમ, પ્રભુનું આમ બ્રહ્મમાં પડવું, બ્રહ્મમાં નાખવું અને બ્રહ્મણ કરવું, આ ત્રણેય મધુર છે. પ્રભુ જ્યારે વ્રજમાં ગાયોને ચરાવવા માટે જાય, ચલિતમ મધુરમ, ચલસિય ચારયન પશુ નલિન સુંદરમ નાથ તે પદમ શીલતૃણાકુરૈ સીદતી प्रभु आप गायों को लेकर जब वन में जाते हो અને આખા બ્રજમાં ભ્રમણ કરતા રહે ઠાકોર, જો એમ લાગે કે કેટલા કિલોમીટર દૂર છે, 84 કોસ એમ કહીએ ને, 84 કોસની યાત્રા, 7 કોસની પરિક્રમા કરી એટલે 3 કિલોમીટર, એટલે 21 કિલોમીટર થાય ને 84 કોસ ગુણો 3 થાય 252. આપણે ત્યાં 84 વૈષ્ણવની વાર્તા છે ને 252 ની વાર્તા છે. 252 કિલોમીટર અને રોજ ઠાકોરજી બધે પધારે, આવું સંભવ કઈ રીતે થાય? એક વડીલ આચાર્ય છે, એમને મેં પ્રશ્ન કર્યો નાનો હતો ત્યારે કે ઠાકોરજી આ રીતે આટલી દૂર કઈ રીતે પધારે? વ્રજયાત્રા કરવા નીકળ્યા અમે લોકોને, એમ તો આટલી દૂર પ્રભુ સવારે જઈને સાંજે પાછા કઈ રીતે આવી જાય? ગાડીમાં અમે નથી પહોંચી શકતા. ત્યારે એમણે સુંદર ભાવાત્મક જવાબ આપ્યો કે બાવા, વ્રજ તો કમળાકાર છે, એક પાંખોડીઓથી બીજી પાંખોડીમાં જતા કેટલી વાર લાગે? પ્રભુનું તો ભાવાત્મક જગત છે અને એક પંખુડીમાંથી બીજી પંખુડીમાં જવામાં કેટલી વાર? આ તો ભૌતિક આપણી દ્રષ્ટિ છે કે આપણે બધું કિલોમીટરોમાં માપીએ છીએ. ઠાકોરજી તો સંકલ્પ કરે ને ત્યાં પ્રગટ થઈ જાય. એમણે અંતરો કાપવાની જરૂર ન પડે, એમણે તો કેવલ વિચારવાની જરૂર છે, સંકલ્પની જરૂર છે. જ્યાં સંકલ્પ કરે જે મનોરથ અને લીલા કરવાનો, ઠાકોરજી ત્યાં વ્રજભક્તો સાથે પ્રગટ થઈ અને ત્યાં લીલા કરતા હોય છે. પ્રભુને ભૌતિક જગતની જેમ અંતરો કાપવાની જરૂર નથી હોતી, એમણે તો ભક્તોના અંતરાય કાપવાના છે. ભગવાન જોડે અંતર નથી, આપણો તો અંતરાય છે. અંતર ભૂમિનું ડિસ્ટન્સ કહેવાય, અંતરાય એ કર્મોનું ડિસ્ટન્સ કહેવાય કે કેટલા કર્મોના અંતરાય પડ્યા છે. ઠાકોરજી કૃપા કરે તો અંતર અને અંતરાય બંનેને કાપી નાખે. સાધારણ કૃપા થાય તો ઠાકોરજી આપણને બ્રજમાં લઈ જાય, અને મહાપ્રભુજીની વિશેષ કૃપા થાય ને તો આપણા ઘરને જ મહાપ્રભુજી વ્રજ બનાવી દે, અને નિત્ય વ્રજનો અનુભવ ઠાકોરજી પધરાવીને મહાપ્રભુજી આપણને કરાવે છે. એટલે જ મહાપ્રભુ કહીએ છીએ. પ્રભુ વ્રજમાં બોલાવે પણ મહાપ્રભુ ઘરને વ્રજ બનાવી દે, એટલે મહાપ્રભુ છે. આ વલ્લભની વિશેષ કૃપા છે. ભ્રમણમ મધુરમ, પ્રભુનું આ ભ્રમણ કરવું. ગોપીઓ કહેવા લાગી, પ્રભુ આપના ચરણમાં કાંટા કાંકરા બધા વાગે વ્રજમાં, અને આપણા તો ચરણમાં વાગે, પણ આપના ચરણ અમે અમારા હૃદયમાં પધરાવેલા છે, એટલે અમારા તો હૃદયમાં વાગે છે. એકવાર ફરિયાદ કરવા માટે આવ્યા યશોદાજી પાસે, અરે યશોદા, તું લાલનનું બરાબર ધ્યાન નથી રાખતી. કેમ, શું થયું?
આ લાલન ખુલ્લા ચરણારવિંદથી ભ્રમણ કરે છે આખા બ્રજમાં, અને એના ચરણમાં કાંટા કાંકરા વાગતા હશે. મોજડી તો પહેરાવ ઠાકોરજીને, કંઈક ચરણમાં પહેરીને તો જાય. આમ ખુલ્લા પગે જાય તો શ્રમ પડે. યશોદાજી કહ્યું, વાત તો સાચી છે તમારી ગોપીઓ. અને રત્ન જડિત મોજડી સિદ્ધ કરાવી ઠાકોરજી માટે. સવારના સમયે લાલનને બોલાવે, લાલન અહીંયા આવો. શું છે? આ મોજડી ધારણ કરીને બતાવો, આપને માપની છે કે નહીં? ઠાકોરજી તો મોજડી ઉપાડીને ભાગ્યા ગૌશાળામાં, અને ગૌશાળામાં પાછળ પાછળ યશોદાજી આવે. અને યશોદાજીએ જોયું કે લાલન ગાયના પગમાં મોજડી પહેરાવે, અને ગાયને પહેરાવે ને કાઢી નાખે, પહેરાવે ને કાઢી નાખે, પહેરાવે ને કાઢી નાખે. યશોદાજી હસવા લાગે, લાલન આ ગાય કઈ મોજડી પહેરતી હશે? ઠાકોરજી કહે, જો કાનાની ગાય ખુલ્લા પગે જાય તો આ કનૈયો પણ બ્રજમાં ખુલ્લા ચરણારવિંદથી જશે, એ પહેરશે. અને આમ ઠાકોરજી પણ ખુલ્લા ચરણારવિંદ બ્રજમાં પરિભ્રમણ કરે છે, ભ્રમણ કરે છે. ભ્રમણ એટલે ગોળ ગોળ ભ્રમણ કરવું. જો આપણે ત્યાં ચાલવું, ભ્રમણ, પરિક્રમા, આ બધાના જુદા જુદા ભાવ છે. અને પ્રભુનું આ ભ્રમણ ભક્તોના મનોરથ પૂરા કરવા માટે છે. જ્યાં જ્યાં ભક્તો જે મનોરથ કરીને બેઠા છે, કોઈ ફૂલની મંડળી કરીને બેઠું છે, કોઈ કુંજ નિકુંજ સજાવીને બેઠું છે, કોઈ પુષ્પ વિતાન લગાવીને બેઠું છે, જ્યાં જેનો જેવો મનોરથ, અને એ મનોરથોને ભ્રમણ કરતા કરતા કરતા, ભ્રમણ એટલે ભટકવું. પ્રભુ જો ચાલીને ક્યાંક ઉદ્દેશ્ય સાથે જવાનું હોય અને ભ્રમણમાં ભટકવા, જ્યારે ક્યાંય પહોંચવાનું લક્ષ્ય ન હોય એને ભ્રમણ કહેવાય. કે આ તો ભટકે છે. ભટકવું એટલે જેને ક્યાંય કંઈ પહોંચવું નથી, એમને જ ફરવું છે. તો પ્રભુનું ભ્રમણ એ તો કેટલા જીવોને મનોરથ પૂરા કરવા માટે છે. એટલે કહ્યું ભ્રમણમ મધુરમ. તો 3 અર્થ કર્યા. એક, બ્રહ્મમાં પડવું, ઠાકોરજીની મુગ્ધ લીલા જેને કહીએ છીએ ને, શાલિગ્રામજી મુખમાં પધરાવી લીધા, એવા અનેક પ્રકારની જે મુગ્ધ લીલા છે, જે નાનકડું બાળક મુગ્ધા અવસ્થામાં લીલા કરે, આશ્ચર્યથી જ. પ્રભુ માટે કોઈ વસ્તુનું આશ્ચર્ય છે? પણ પ્રભુ જુદી જુદી વસ્તુઓને આશ્ચર્યથી જુએ છે. ગોપીઓ રોજ લાલનને શીખવાડે છે, આને હસ્ત કહેવાય, આને ચરણ કહેવાય. ગોપીઓ ચાલતા શીખવાડે. તો મુગ્ધ લીલા ઠાકોરજી, અનેક પ્રકારની મુગ્ધ લીલા કરી ઠાકોરજી બ્રહ્મમાં પડે છે. બીજું, ભક્તોને બ્રહ્મમાં નાખે છે. સ્વયં બ્રહ્માજીને બ્રહ્મ થઈ ગયો. ઠાકોરજી જ્યારે સખાઓની એઠી છાછ આરોગવા લાગ્યા, ત્યારે આકાશમાંથી બ્રહ્માજી જુએ અને કહે કે આ બધા આને ઈશ્વર કહે છે, તો ગોવાળિયાઓનું એઠું ખાનારો આવો ઈશ્વર હોય? તો બ્રહ્માજીની મોહ લીલા, મોહમાં પડ્યા, બ્રહ્મમાં પડ્યા. આ બ્રહ્મ એવો છે જે બ્રહ્મમાં નાખે છે. થયું કે આની હું પરીક્ષા કરીશ. બધા જ ગોવાળિયાઓને પોતાના લોકમાં લઈ યોગ નિંદ્રામાં સુડાવી દીધા. ઠાકોરજી સખાઓને શોધવા નીકળ્યા તો જેટલા વાછરડા હતા એમને પણ પોતાના લોકમાં લઈ ગયા. અને થયું, જોઈએ છે આ જો ઈશ્વર હોય તો એને જાણે છે કે નહીં, એને ખબર પડે છે કે નહીં કે આ ગોવાળિયા અને વાછરડાઓ ક્યાં ગયા. ઠાકોરજીએ નેત્ર બંધ કરીને જોયું, બ્રહ્માજીને મોહ થયો છે, અને એમના ભ્રમને દૂર કરવા માટે ઠાકોરજીએ પોતાનામાંથી સૃષ્ટિ પ્રગટ કરી. એવા જ સખા, એવા જ વાછરડા, અને 1 વર્ષ સુધી ઠાકોરજી બ્રજમાં અનેક રૂપ ધારણ કરીને રહે છે. બ્રહ્માજીને એમ થયું, હવે તો વ્રજવાસીઓ રડી રડીને અડધા થઈ ગયા હશે, કારણ કે જ્યારે વાછરડા નહીં દેખાય, પોતાના બાળકો નહીં દેખાય, રડી રડીને અડધા થઈ જશે. લાવ જઈને જોઉં તો ખરા. અને બ્રહ્માજી જ્યાં જોવા આવે છે ત્યાં એવા જ વાછરડા છે, એવા જ બાળકો છે. આશ્ચર્ય થયું, મારા લોકમાંથી આ ક્યારે આવ્યા? જઈને જુએ તો ત્યાં સૂતા છે. અને પ્રભુ બ્રહ્માજીનું રૂપ ધારણ કરીને દ્વારપાલોને કહે છે કે મારો કોઈ ડુપ્લિકેટ ફરે છે, એને અંદર ના આવવા દેતા. અને બ્રહ્માજી બ્રહ્મલોકમાં જતા અટકી ગયા, અને બ્રહ્મ નષ્ટ થયો. પ્રભુને ઓળખ્યા, સ્તુતિ કરી, અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજવાસીઓ જેના બ્રહ્મ પોતે, ઈશ્વર પોતે એમના સખા બની એમની સાથે સાખ્ય લીલા કરી રહ્યા છે. ભ્રમણમ મધુર. એટલે દેવતાઓનો ભ્રમ પણ દૂર કર્યો. એટલે જ શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન.
આ દેવ દમન કેમ નામ છે? કારણ કે દશમસ્કંદની બધી જ લીલાઓ જોશો તો ઠાકોરજીએ બધાનું દમન કર્યું છે, એટલે કે એમના મોહનું નિવારણ કર્યું છે. ઇન્દ્રને પણ શંકા થઈ, એને ભ્રમ થયો, અરે આ નાનકડા બાળકની વાત માની એમણે મારો ઇન્દ્રયાગ બંધ કરી દીધો, પરીક્ષા કરીશ. સંવર્તક નામના મેઘોને મોકલ્યા, જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. અને પ્રભુ ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા, બીજા હાથમાં શંખ લીધો. શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે. જેટલી જલવર્ષા થાય છે ઠાકોરજી એ શંખમાં એ જલને શોષી લે છે. અને બીજી બે ભુજા પ્રગટ કરી અને અધર પર વેણુ પધરાવીને વેણુનો નાદ કર્યો. અને વેણુના નાદમાં વ્રજવાસીઓ દેહભાન ભૂલી ગયા અને 7 દિવસ ક્યાં વ્યતીત થઈ ગયા એમને ભાન ન રહ્યું. દેહાનુસંધાનની વિસ્મૃતિ થઈ ગઈ. અને આમ ઇન્દ્રનું માન ભંગ કર્યું, એનો ભ્રમ દૂર કર્યો. શંકા હતી એ શ્રદ્ધામાં ફેરવાઈ અને દંડવત કરતા કરતા ઇન્દ્ર ઠાકોરજી પાસે આવે છે અને દુગ્ધાભિષેક કરે છે. બ્રહ્મણમ મધુરમ